નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાતી ભાષાના સમર્થ કવિ એવા નરસિંહ મહેતા વિશે થોડી માહિતી મેળવવાનો પ્રયાસ કરીશું. SYBA CC 305 અંતર્ગત આ એકમ આવે છે, નરસિંહ મહેતાનું જીવન અને કવન. આ સિવાય પણ મિત્રો ટેટ, ટાટ, GPSCથી માંડી UPSC સુધી ગુજરાતી મેઇન વિષય એમાં એક સબ્જેક્ટ રાખ્યો હોય તો નરસિંહ મહેતા વિશે ભણવાનું આવે છે. તો ન માત્ર SYBA પૂરતું, પરંતુ દરેક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા અને સારી નોકરી મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ અને અભ્યાસુઓ આ વિડીયો ઉપરથી થોડી માહિતી મેળવી શકશે. તો ચાલો, નરસિંહ મહેતાનું જીવન કેવું હતું, એની સાથે કેવા પ્રસંગો જોડાયેલા હતા, એમનું સર્જન શું હતું, એમના નામે કઈ કૃતિ ચડેલી હતી, એની સિદ્ધિ શું હતી, એની મર્યાદા કેટલી હતી, એનો સમયકાળ શું હતો, એ બધા વિશે આજે આપણે થોડી વાત કરીશું. તો આ ચર્ચા શરૂ કરતા પહેલા આપણે અનંતરાય રાવળ એક વિદ્વાન થઈ ગયા, એમનું એક વિધાન નરસિંહ મહેતા માટે હતું એ જોઈએ. એનાથી આપણે આપણો વિડીયો શરૂ કરીએ. 15મા શતકથી પ્રવહમાન થયેલી ભક્તિની ગુજરાતી કાવ્ય ગંગાનું ગંગોત્રી નરસિંહ મહેતાની કવિતા છે. નરસિંહ ગુજરાતના મધ્યકાલીન તેમ આજ સુધીના ભક્ત કવિઓનો શિરોમણી છે, અનંતરાય રાવળ. તો આ વિધાન પરથી આપણે એ જાણી શકીએ કે ગુજરાતી ભાષાના જેને આદિકવિનું બિરુદ મળેલું છે એ નરસિંહ મહેતા એક સમર્થ કવિ છે. જેમ જેમ આપણે આગળ જોતા જઈશું તો આપણને નરસિંહ મહેતા વિશે વિગતે ખ્યાલ આવશે. તો આપણે એના સમય વિશે જોઈએ કે મધ્યકાળના કોઈ પણ કવિઓ વિશે, એના સમય અને એમની કૃતિઓ વિશે આધારભૂત માહિતી ખૂબ ઓછી મળતી હોય છે. આવું થાય છે ત્યારે એમના સર્જન અને એમના સર્જનમાં જ્યાં જ્યાં ઉલ્લેખ આવે છે એના આધારે સંશોધકો એનો જીવનકાળ નક્કી કરતા હોય છે. તો નરસિંહ મહેતાના જીવનકાળ વિશે આધારભૂત અને ચોક્કસ માહિતી ખૂબ ઓછી મળે છે. કે શાસ્ત્રી, કમા મુનશી, આનંદશંકર ધ્રુવ, નટવરલાલ દેસાઈ, અંબાલાલ જાની વગેરે મહાનુભાવોએ વિવિધ તર્ક અને દલીલોથી જુદા જુદા અભિપ્રાયો આપ્યા છે. મોટાભાગે કોઈ સર્જક વિશે આધારભૂત માહિતી ન હોય ત્યારે જે તે સર્જકના જીવન તથા સર્જન અંગે દંતકથાઓનો પ્રભાવ વધુ રહે છે. નરસિંહ મહેતાના જીવન અને કવન વિશે પણ અનેક અનુમાનો થયા છે. એમાં શ્રી ઉમાશંકર જોશીનું અનુમાન વધારે શ્રદ્ધેય લાગે છે. જૂનાગઢના રાજા રા માંડલિકના રાજ્યઅમલ દરમિયાન હારમાળાના બનેલા પ્રસંગને ધ્યાનમાં રાખીએ તો નરસિંહનો જન્મ સંવંત 1470 ઈસવીસન 1414 આસપાસ જન્મ વર્ષ અને સંવંત 1536 ઈસવીસન 1480 આસપાસ એનું મૃત્યુ માનવું રહે. તો જે રીતે મેં કીધું એ રીતે વિદ્વાનો જુદા જુદા અભિપ્રાયો આપ્યા છે. તો એમાં આ અભિપ્રાયોમાં ઉમાશંકર જોશી આ પ્રમાણે એનો જીવનકાળ માન્ય ગણે છે. હવે થોડી વાત એના જીવન વિશે કરીએ. આમ તો આ સર્જક એવો છે, કલાકોના કલાકો આ સર્જક પર આપણે વાત કરી શકીએ, પરંતુ વિદ્યાર્થીઓ ઉપયોગી થાય અને એના જીવન વિશેની પ્રાથમિક માહિતી મળે છે, એ આપણો હેતુ ટૂંકમાં દર્શાવવાનો છે. તો એમનો જન્મ છે ભાવનગર નજીક આવેલા તળાજા ગામમાં થયો હતો. એ જ્ઞાતિ વડનગરા બ્રાહ્મણ હતા. એમના માતાનું નામ દયાકુંવર હતું અને પિતાનું નામ કૃષ્ણદાસ હતું. તેમના 16 વર્ષની વયે માણેકબાઈ સાથે લગ્ન થયા હતા. એટલે કે માણેકબાઈ તેમના પત્ની છે. એમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હતા. શામળદાસ નામનો પુત્ર અને કુંવરબાઈ એમની પુત્રી. કુંવરબાઈનું મામેરું એની પ્રખ્યાત કૃતિ છે અને જુદી જુદી અન્ય કૃતિઓમાં પણ એમના પુત્ર અને પુત્રીના ક્યાંક ક્યાંક ઉલ્લેખો જોવા મળે છે, આપણે જાણીએ છીએ. એવું કહેવાય છે કે તે કામ ધંધામાં ધ્યાન રાખતા ન હતા અને
ઈશ્વર ભજન ભક્તિમાં લીન રહેતા હતા, એટલે એમના ભાભીએ એમને મેણું માર્યું. અને એ આખી ઘટના આપણને ખબર છે. એ જંગલમાં શિવની આરાધના કરવા જતા રહે છે. ભગવાન શંકર પ્રસન્ન થઈ એને કૃષ્ણની રાસલીલાના દર્શન કરાવે છે અને પોતાનું જીવન આ રીતે ધન્ય બનાવે છે. તો એ જુદી જુદી ઘટનાઓ પણ એમના જીવન સાથે જોડાયેલી છે. હવે આપણે એના કાવ્ય સર્જનની વાત કરીએ. કાવ્ય સર્જનમાં આપણે એની કૃતિઓને 4 વિભાગમાં વહેંચી શકીએ. પહેલું આત્મકથનાત્મક કૃતિઓ, બીજું આખ્યાનકલ્પ કૃતિઓ, ત્રીજું કૃષ્ણ પ્રીતિના ઉર્મી કાવ્યો અને ચોથું ભક્તિ જ્ઞાનના પદો. આ 4 વિભાગમાં મુખ્યત્વે એના સર્જનને આપણે વહેંચી શકીએ. તો આત્મકથનાત્મક કૃતિઓ છે એટલે શીર્ષક ઉપરથી જ આપણને ખ્યાલ આવશે કે આત્મકથન, પોતાના જીવન વિશેની જુદી જુદી માહિતી એની અંદર આપણને મળી રહે છે. તો હાર, હુંડી, મામેરું, શ્રાદ્ધના પદો, જારીના પદો, આ દરેક જે કૃતિઓ છે એ આત્મકથનાત્મક કૃતિઓ છે અને એની અંદર આપણને એના જીવન વિષયક જુદી જુદી માહિતીઓ મળી રહે છે. ત્યારબાદ છે આખ્યાનકલ્પ કૃતિઓ. ચાતુરી, સુદામા ચરિત, દાણલીલા વગેરે આખ્યાનકલ્પ કૃતિઓમાં સમાવેશ પામે છે. ત્યારબાદ છે કૃષ્ણ પ્રીતિના ઉર્મી કાવ્યો. એમાં શૃંગાર પ્રીતિના પદો અને વાત્સલ્ય પ્રીતિના પદો જે વગેરે લખ્યા છે એ કૃષ્ણ પ્રીતિના ઉર્મી કાવ્ય વિભાગમાં આપણે સમાવિષ્ટ કરી શકીએ. ત્યારબાદ છે ભક્તિ જ્ઞાનના પદો. તો આપણને ખબર છે કે પ્રભાતિયા અને પદો માટે નરસિંહ મહેતા ખૂબ જાણીતા છે અને ઘણું બધું એમણે પદો લખ્યા છે. તો એમાં આધ્યાત્મ અનુભવની કવિતા અને પ્રેમ લક્ષણા ભક્તિની કવિતા, એ બધી કવિતાઓને આપણે ભક્તિ જ્ઞાનના પદોની અંદર સમાવેશ કરી શકીએ. ઘણીવાર મિત્રો એવું બને છે કે સર્જક છે એનો પ્રભાવ એટલો બધો હોય છે કે એના નામે ઘણી કૃતિઓ ચડી જતી હોય છે, કે એમની શૈલી થોડી મળતી આવતી હોય તો એમના નામે કોઈ બીજાની કૃતિ ચડી જતી હોય છે. તો એવી કેટલીક શંકાસ્પદ કે નરસિંહના નામે ચડેલી કૃતિઓ છે એની અંદર જોઈએ તો આપણને થોડી રચનાઓ મળે છે. એમાં સુરત સંગ્રામ, ગોવિંદ ગમન, શૃંગાર પ્રીતિના કેટલાક પદો, બધા નહીં પણ કેટલાક પદો, અને રાસ સહસ્ત્રપદીના ઘણા પદો. તો આ બધા પદો છે અને આ સુરત સંગ્રામ અને ગોવિંદ ગમન છે એ કૃતિઓ શંકાસ્પદ છે એનું કે એ કૃતિઓ નરસિંહે લખી છે કે કેમ, અથવા અમુક રચનાઓ સીધી આપણને મળે. વિદ્વાનો સંશોધનના અંતે નક્કી કરી શક્યા કે એ કૃતિઓ નરસિંહના નામે નથી. એના આધાર પુરાવો પણ હોય છે. તો આ રીતે એ થોડી રચનાઓ શંકાસ્પદ કે નરસિંહના નામે ચડેલી હોય એ મળે છે. ત્યારબાદ ઘણીવાર એક વાક્યમાં અથવા સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઓપ્શનમાં પૂછતા હોય છે કે નીચેનામાંથી કઈ પંક્તિ નરસિંહ મહેતાની છે કે નથી. તો એવી કેટલીક પંક્તિ, આ લિસ્ટ તો ખૂબ લાંબુ થઈ શકે, પણ કેટલીક નમૂનારૂપ પંક્તિ લખી છે કે એ એમની પ્રખ્યાત પંક્તિ છે. તો આપણને ખ્યાલ છે, નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો. પછી છે જાગીને જોઉં તો જગત દિશે નહીં. પછી છે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જુજવે રૂપે અનંત ભાસે. એ બહુ જાણીતી એમની કૃતિ છે. પઢોરે પોપટ રાજા રામના સુખ દુઃખ મનમાં ન આણીએ. ઊંચી મેરી તે મારા સંતની રે. ભૂતળ ભક્તિ પદાર્થ વૈષ્ણવજન તો તેને રે કહીએ. જે નરસિંહ મહેતાનો આ કૃતિ છે એ ગાંધીજીને ખૂબ પ્રિય હતી. આ કૃતિ આપણને ખ્યાલ છે. તો આ કેટલીક પ્રખ્યાત પંક્તિઓ કે કૃતિ નરસિંહ મહેતાની છે. ત્યારબાદ આપણે નરસિંહ મહેતાની વિશેષતા કે સિદ્ધિઓ પરીક્ષામાં એમ પણ વર્ણનાત્મક મોટા પ્રશ્નમાં પૂછતું હોય છે, ડિસ્ક્રિપ્ટિવ, કે નરસિંહ મહેતાના સર્જનની વિશેષતાઓ કે સિદ્ધિ વર્ણવો. તો એ અંતર્ગત આટલા મુદ્દા આપણને ખ્યાલ હોય તો આ પ્રશ્નને આપણે સારો ન્યાય આપી શકીએ. આ માત્ર મુદ્દા છે. આની અંદર વિદ્યાર્થી પોતાની રીતે ઘણું લખી શકે છે, પોતાની શક્તિ પ્રમાણે, વાંચન પ્રમાણે. તો પેલું છે વિશાળ કલ્પના શક્તિ. મિત્રો, નરસિંહ મહેતા છે એને ક્યારેય શબ્દની કે કલ્પનાની
સીમા નડી નથી. એ પોતાની કૃતિની અંદર પોતાની કલ્પના શક્તિ એટલી વિસ્તારે છે કે આપણને પદ પોતીકું લાગવા માંડે છે. તો વિશાળ કલ્પના શક્તિ એ પોતાની કૃતિમાં આલેખે છે. ત્યારબાદ ભાષા પર પકડ અને વિશાળ શબ્દ ભંડોળ. મેં અગાઉ વાત કરી ને કે ભાષા પર એટલી પકડ છે કે એને જે શબ્દ જોઈએ છે એ જ શબ્દ એની ડિક્શનરીમાંથી નીકળે છે. વિશાળ શબ્દ ભંડોળ છે. એને ક્યારેય શબ્દની કમી પોતાના સર્જનમાં પડી હોય એવું લાગતું નથી. એ પોતાના વિશાળ શબ્દ ભંડોળથી પોતાની કૃતિને સરસ રીતે આલેખી શકે છે. ત્યારબાદ છે સાદી સરળ ભાષામાં વેદ ઉપનિષદનું જ્ઞાન. આ વિશેષ સિદ્ધિ કહી શકીએ આપણે કે નરસિંહ એટલો બધો અભ્યાસ પણ નથી કર્યો, છતાં એની ભાષા સાદી સરળ છે અને એ સાવ સહજ રીતે ને અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે. અખિલ બ્રહ્માંડ, જુજવે, અનંત, આ બધા શબ્દો જો કેટલા સાદા અને સરળ આપણા બોલચાલમાં વપરાતા શબ્દો છે, પણ આખી ઈશ્વરની વાત અખિલ બ્રહ્માંડમાં એટલે જે એક ઈશ્વરનું તત્વ રહેલું છે એની વાત તો વેદ ઉપનિષદ તો આ જ કહે છે ને ઈશ્વર વિશે, એના વિશે જ માહિતી છે વેદ ઉપનિષદમાં. તો આ બધી માહિતી સાદી સરળ ભાષામાં કેવી રીતે આપણી સામે મૂકી દે છે, તો એ પણ નરસિંહ મહેતાની એક વિશેષ સિદ્ધિ ગણી શકીએ આપણે. પછી છે સૌંદર્ય રસિત દ્રષ્ટિ. એટલે એની દ્રષ્ટિ પણ સૌંદર્ય રસિત છે. એની કૃતિ માણવી આપણને ગમે છે. લોક બોલીને વાતચીતનો રણકો. આ પણ એની મહત્વની સિદ્ધિ છે કે વાતચીતના ટોનમાં કે લહેકાથી એ પોતાની કૃતિનું આલેખન કરે છે. કોઈ પણ સામાન્ય વધારે ભણેલ વ્યક્તિ ન હોય એને પણ નરસિંહની કવિતા વાંચવા સમજવામાં એટલી બધી તકલીફ ન પડે એવી પણ કેટલીક રચનાઓ છે કે લોક બોલીને વાતચીતના રણકાથી એ પોતાની કવિતા સરસ રીતે આલેખી શકે છે. તો આ બધી નરસિંહ મહેતાના કાવ્યની, નરસિંહ મહેતાની વિશેષતા કે સિદ્ધિ ગણી શકીએ. આ સિવાય કેટલીક એમની મર્યાદા પણ છે. એ મર્યાદા આમ તો જો કે અલ્પ છે, એની સિદ્ધિ સામે આ મર્યાદા બહુ ગૌણ બની જાય છે. તો એ કઈ મર્યાદાઓ છે એ જે વિદ્વાનોએ ચીંધી છે, તો એની પણ આપણે થોડીક વાત કરી લઈએ. કે ક્યારેક શબ્દોનું ક્યારેક નિરર્થક પુનરાવર્તન કરે છે. એમની કવિતાઓ ચોક્કસ એક ઊંચાઈને સિદ્ધ કરેલી છે, પણ ક્યારેક ક્યારેક એ અમુક શબ્દનું વારંવાર પુનરાવર્તન કરે તો ક્યારેક એ કવિતાને હાનિ પહોંચાડે છે. એ ઘણા બધા ઉદાહરણ એવા હશે એ તમે શોધી શકો છો. પછી છે વિષય તથા સંવેદનનું ફલક સીમિત. એમની કવિતામાં વિષય વૈવિધ્ય નથી. કૃષ્ણ, ભક્તિ કે એ નરસિંહ શું કે મધ્યકાળના કોઈ પણ કવિ વિષય વૈવિધ્ય તો ઓછું છે. અને જ્યારે એટલા બધા સાહિત્યના સ્વરૂપ પણ નહોતા તો ત્યારે વિષય વૈવિધ્ય ન હોય એ સ્વાભાવિક છે. કમા મુનશી એક મર્યાદા ચીંધે છે કે મીરાની નાજુકાઈ, સૂરદાસની તીવ્રતા કે તુલસીની ગરિમા નરસિંહમાં નથી. કમા મુનશી એવું ચીંધ્યું કે મીરાબાઈની કવિતામાં જે નાજુકાઈ છે, સૂરદાસની કવિતામાં જે તીવ્રતા છે, અને તુલસીની કવિતા, તુલસીદાસની કવિતામાં જે ગરિમા છે એવી નરસિંહમાં નથી. એ કમા મુનશીનું એવું માનવું છે. તો રામનારાયણ વિશ્વનાથ પાઠક પણ એવું માને છે કે કબીર કે તુલસી સમો વિસ્તાર તેની રચનામાં નથી. તુલસીદાસ અને કબીરે જે રચનામાં વિસ્તાર કર્યો છે એ કક્ષાની નરસિંહ મહેતાની કવિતા એમને લાગતી નથી. અને બોધ અને ઉપદેશને કારણે ક્યારેક કાવ્યત્વ અળપાઈ જાય છે. તો આ વાત પણ આપણે નોંધવી રહી કે ક્યારેક એ બોધ અને ઉપદેશમાં એટલા બધા સરી પડે કે જે કાવ્ય તત્વ છે તો એને હાનિ પહોંચે છે. તો આમ આપણે નરસિંહ વિશે, એમના સમય વિશે, એમના જીવન વિશે, એમના કાવ્ય સર્જન પ્રકારો વિશે, એમના નામે કે શંકાસ્પદ જે કૃતિઓ છે એના વિશે, એમની કેટલીક પ્રખ્યાત પંક્તિઓ, એમની સિદ્ધિઓ અને એમની મર્યાદાઓ, આ વિશે આપણે
થોડી વાત કરી. તો મને આશા છે કે નરસિંહ મહેતા વિશે સમજવા જાણવા ઈચ્છતા વિદ્યાર્થીઓ અને જિજ્ઞાસુઓને આ માહિતી ખૂબ ઉપયોગી સાબિત થઈ હશે અને તે આવનાર પરીક્ષામાં આનું વારંવાર રિવિઝન કરીને આ નરસિંહ મહેતાનો અભ્યાસ કરીને સારી સફળતા મેળવી શકશે. તો આપણે શરૂ કરેલા ઉપક્રમમાં આવતા વિડીયોમાં કોઈ નવા સર્જક વિશે, નવા ટોપિક વિશે આપણે વાત કરીશું. ધન્યવાદ.